દલાલ હવે સાંસદ બની ગયા છે, કારણ કે સત્તાવાર સર્ટિફિકેટ તેમને અપાઈ ગયું છે। આ એ દ્રશ્યો છે કે જે એ બાબતની આધિકારિક પુષ્ટિ કરે છે। આપ જુઓ, જિલ્લા ચૂંટણી પંચ તરફથી, કલેક્ટર તરફથી જે પ્રકારે અત્યારે તેઓને વિજેતાનું સર્ટિફિકેટ અપાવવું એ સમયના દ્રશ્યો છે। સત્તાવાર રીતે હવે ઘોષણા થઈ ગઈ છે, સુરતના સાંસદ બની ગયા છે મુકેશ દલાલ અને તેમને સર્ટિફિકેટ પણ એનાયત કરી દેવામાં આવ્યું છે। ભાજપના ઉમેદવાર તરીકે જ્યાં સુધી આપણે મુકેશ દલાલને સંબોધતા હતા, હવે તેઓ સુરતના સાંસદ બની ચૂક્યા છે। લોકસભા બેઠક પરથી સાંસદ તરીકે વિજેતા તેઓને ઘોષિત કરી દેવા છે। આ સુરતની જ આખી લોકસભા એરિયા છે, બેઠક છે, ત્યાં હવે બિનહરીફ થઈ અને સત્તાવાર તેની જાહેરાત કરતા દ્રશ્યો, તેની પુષ્ટિ કરતા દ્રશ્યો આપણી ટીવી સ્ક્રીન પર છે। મુકેશ દલાલ હવે સુરતના સાંસદ, 2024ની લોકસભા ચૂંટણીના પ્રથમ સાંસદ। ભૂપેન્દ્ર પટેલ તરફથી પણ ટ્વીટ કરવામાં આવ્યું છે, જેમાં તેમણે શુભકામનાઓ પાઠવી છે મુકેશ દલાલને। તેમણે જે લખ્યું છે તે પણ આપ જુઓ કે લોકસભાની ચૂંટણીમાં ગુજરાત સહિત સમગ્ર ભારતમાં ભારતીય જનતા પાર્ટીના ઐતિહાસિક વિજયની આ શરૂઆત છે તેવું મુખ્યપ્રધાન તરફથી ટ્વીટ કરવામાં આવ્યું છે। સાથે જ તેમણે કહ્યું કે આ જે મોદીજીનું નેતૃત્વ છે તેનું, એટલે કે અબકી બાર 400 પારનો જે સંકલ્પ છે તેને સાકાર કરવાનો આ સ્પષ્ટ સંકેત છે, ત્યાં સુધીનું આ જે ઉલ્લેખ છે તે ટ્વીટમાં જોવા મળી રહ્યો છે। મુખ્યપ્રધાન તરફથી આ ટ્વીટ કરવામાં આવ્યું કે જેમાં તેમણે મુકેશ દલાલને બિનહરીફ ચૂંટાવા બદલ અભિનંદન પાઠવ્યા, શુભકામનાઓ પાઠવી અને સાથે જ કહ્યું કે આ ઐતિહાસિક વિજયની શરૂઆત છે। લોકસભા ચૂંટણીમાં ગુજરાત સહિત સમગ્ર ભારતમાં ભારતીય જનતા પાર્ટીના ઐતિહાસિક વિજયની શરૂઆત છે। આ પ્રકારનું લખાણ મુખ્યપ્રધાનના ટ્વીટમાં જોવા મળી રહ્યું છે। તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર આ બાબતે જે લખાણ લખ્યું છે તે મેં આપને અત્યારે બતાવી રહ્યા છે। એક તરફ મુકેશ દલાલને હવે વિજેતાનું સત્તાવાર સર્ટિફિકેટ એનાયત થઈ ગયું છે, તો બીજી તરફ ભાજપના નેતાઓ પણ આ બાબતે અભિનંદન અને શુભકામનાઓનો વરસાદ મુકેશ દલાલ પર કરી રહ્યા છે। સુરતની આ બેઠક બિનહરીફ થઈ મુકેશ દલાલ બની ગયા છે સાંસદ અને સત્તાવાર રીતે તેમને આખરે જ્યારે સર્ટિફિકેટ પણ એનાયત થઈ ગયું છે ત્યારે મુખ્યપ્રધાને પણ ટ્વીટ કરીને આ બાબતની શુભકામનાઓ તેમણે પાઠવી છે અને ત્યાં સુધી લખ્યું છે કે આ તો ઐતિહાસિક વિજયની આ શરૂઆત છે।